પંચમહાલના ગોધરાનું સિવિક સેન્ટર બની ગયું છે શોભાના ગાંઠિયા સમાન। ટેકનિકલ અવ્યવસ્થાના કારણે સેન્ટર 1.5 વર્ષથી પડ્યું છે ખાલીખમ। પાલિકાનું કામનું ભારણ ઓછું થાય અને અરજદારના પ્રશ્નોના સહેલાઈથી ઉકેલ આવે તે માટે સરકારે લાખોના ખર્ચે પાલિકા વિસ્તારમાં જ જનસેવા કેન્દ્ર શરૂ કર્યા। ગોધરામાં પણ વર્ષ 2023માં જનસેવા કેન્દ્રની સીએમએ લોકાર્પણ દ્વારા શરૂઆત કરાવી હતી, પરંતુ હાલ સ્થિતિ એ પ્રકારની છે કે ગોધરાવાસીઓને જ ખ્યાલ નથી કે આવું કોઈ કેન્દ્ર કાર્યરત છે કે કેમ। જે નાગરિકોને જાણમાં છે તેઓને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 13થી વધુ સેવાનો પૂરતો લાભ મળતો નથી। આ જનસેવા કેન્દ્ર ખાતે માત્ર લગ્નની નોંધણીની અરજીઓ અને પ્રોફેશનલ ટેક્સ જ સ્વીકારવામાં આવી રહ્યું છે। બાકીની કોઈ પણ સેવા આ જનસેવા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ નથી। નગરપાલિકાને લગતી જે પણ સેવાઓ છે જો ત્યાં મળે તો દરેક નાગરિકને મુશ્કેલી ન પડે અને દરેક નાગરિકને ધક્કા ખાવાનો વારો ન આવે, તે માટે અમારી રજૂઆત છે નગરપાલિકાને કે ત્યાં દરેક સેવાઓ પ્રાપ્ત કરે। એમાં 15 સેવાઓ લખેલી છે। 15 સેવાઓમાંથી 2 થી 3 જ સેવા મળે છે। તો મારી એવી વિનંતી છે 15 સેવા ચાલુ કરે તો 2 થી 3 જે ચાલુ છે એની એડવર્ટાઇઝ કરે ભાઈ 2 થી 3 આ સેવાઓ જ અમારી ચાલુ છે। આજે મરણનો દાખલો તમે લેવા જાઓ તો એમની પાસે છે તે હાજર જ નથી। જો હાજર હોય તો કે 10 વર્ષ જૂનું છે એટલે મારે ત્યાં જવું પડે, એટલે લોકોને જો એ ધક્કા ખવડાવે છે। જોકે તંત્ર દાવો કરી રહ્યું છે કે જન્મ મરણના દાખલા વિશેની સુવિધાઓ પણ ટૂંક સમયમાં અહીંયા શરૂ કરી દેવાશે। જે જનસેવા કેન્દ્ર ખોલેલા છે તેમાં નગરપાલિકાને લગતી તમામ કમ્પ્લેનો લેવાય છે, શોપના લાયસન્સોની અરજી લેવાય છે, લાયસન્સો અપાય છે, લગ્ન રજિસ્ટરો બી ની અરજીઓ લેવાય છે અને વ્યવસાય વેરો પણ ત્યાં ભરાય છે। એટલે બધી સેવાઓ નથી મળતી એવું નથી। આમ જોવા જઈએ તો નગરપાલિકાની કેટલી સુવિધાઓ ત્યાંથી લોકોને મળે છે અને હાલ લોકો લઈ રહ્યા છે, પણ એક જન્મ મરણ અને એક વેરો એ સરકારશ્રીની ડેટા પોલિસી અને ઈ ગવર્નન્સનો પ્રશ્ન છે, તે ઉપલા લેવલે પ્રશ્ન સોલ્વ થઈ જાય પછી એ પણ ત્યાં સુવિધાઓ મળતી થઈ જશે અને ગોધરાની જનતાને તેમાં રાહત રહેશે। વર્ષ 2023માં ₹29,500નો પ્રોફેશનલ ટેક્સ જમા કરવામાં આવ્યો હતો અને 16 પ્રોફેશનલ ટેક્સના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2024માં ₹1,22,500નો પ્રોફેશનલ ટેક્સ અને 61 પ્રોફેશનલ ટેક્સના પ્રમાણપત્ર અપાયા હતા। આ જ વર્ષે લગ્ન નોંધણીની 629 અરજીઓ દ્વારા 13,575ની આવક થઈ। આમ 1.5 વર્ષમાં ગોધરા જનસેવા કેન્દ્રમાં ₹1,65,575ની આવક થઈ, પરંતુ હાલ સિટી સિવિક સેન્ટરમાં કાગડા ઉડી રહ્યા છે। જનસેવા કેન્દ્રના 7 કમ્પ્યુટર ઓપરેટર અને 1 સુપરવાઇઝર અરજદારોની છેલ્લા 1.5 વર્ષથી રાહ જોઈ રહ્યું છે। ગોધરા શહેરના જહુરપુરા વિસ્તારમાં શાક માર્કેટના બિલ્ડિંગની અંદર જનસેવા કેન્દ્રની શરૂઆત 1 વર્ષ પહેલા કરવામાં આવી હતી, પરંતુ દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ કે જનસેવા કેન્દ્ર ખાતે જે આપવાની થતી જે જાહેરાત કરવામાં આવી હતી સેવાઓની, તે સેવાઓ લગભગ 13 થી વધુ સેવાઓ જે નગરપાલિકા હસ્તક જે આપવામાં આવે છે અને શહેરીજનોને આ નગરપાલિકામાં ભીડનો સામનો ન કરવો પડે અને સહેલાઈથી અહીંયા આ સેવાઓનો લાભ લઈ શકે તે માટે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ જનસેવા કેન્દ્ર ખાતે માત્ર લગ્ન નોંધણી અને પ્રોફેશનલ ટેક્સ સિવાય તમામ જે સેવાઓ છે તે હાલ ઉપલબ્ધ નથી, જેને લઈને જે સ્થાનિકો છે તે અહીંયા આવતા નથી અને અરજદારોને નગરપાલિકામાં લાઇનમાં કતારોમાં ઊભા રહેવાનો વારો આવે છે। મહત્વાકાંક્ષી જે સરકારની યોજના હતી તે હવે તેનો હેતુ સર થઈ રહ્યો, ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ જનસેવા કેન્દ્ર ખાતે જે બંધ છે તે તમામ સેવાઓ વહેલી તકે શરૂ કરવામાં આવે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।